આજે તો આપણે પહોંચી ગયા ભાઈબંધના લગ્નમાં। हेलो हाँ ससुर जी यहाँ से बारात लेके निकलूं क्या फटाफट से। Everybody come on, let's do baila tres con. Everybody come on, let's do baila. अस्सलाम वालेकुम गाइस। સવારના પરમાં ઉઠી ગરમા ગરમ ચા પીને આપણે નીકળી ગયા ગેરેજ બાજુ, કેમ કે આપણી ગાડીમાં ચેન તૂટી ગયો હતો, એટલે ફટાફટ પહોંચી ગયા આપણે ગેરેજે ચેન્જ કરાવવા માટે। ગેરેજ વાળા ભાઈને પૂછ્યા વગર ખુરશી પર બેસી ગયો તો ભાઈએ કીધું કે એટલે આપણે કાંઈ પણ બોલ્યા વગર ઊભા થઈ ગયા, કેમ કે ભાઈ ગાડીનું કામ કરાવવું હતું। પછી ફાઇનલી ગાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું, એટલે આપણે પહોંચી ગયા પેટ્રોલ ભરવા માટે, કેમ કે આપણે જવાનું હતું જામનગર કપડાં લેવા માટે। પછી પહોંચી ગયો બેન અને સસ્તા ચશ્મા પહેરીને હું ને અમે નીકળી ગયા જામનગર બાજુ। પહોંચી ગયા જામનગર કપડાની દુકાને અને આપણે આ જોડી સિલેક્ટ કરી લીધી। મારા ભાઈએ 10-15 જોડી લઈ લીધી, એટલા માટે એનો સન્માન કરી નાખ્યો। પછી કપડાં લઈને આપણે પહોંચી ગયા ઘરે। The next day. બીજા દિવસની સવાર થઈ ગઈ ને આપણે તૈયાર થઈને નીકળી ગયા બેડ બાજુ, કેમ કે આપણે જવાનું હતું ભાઈબંધના લગ્નમાં। આ થમ્સઅપમાં લખેલું હતું કે 100 રૂપિયા કેશબેક મળશે, એટલા માટે આપણે 20 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો। થમ્સઅપ પીતા પીતા આપણે હાલીને નીકળી ગયા સાપરપાટિયા બાજુ, કેમ કે સાપરપાટિયા આપણે હોન્ડા પડી હતી। હોન્ડા લઈને આપણે પહોંચી ગયા બેડ અને પછી નીકળી ગયા આપણે રખડવા માટે। પહોંચી ગયા પાનની દુકાને, બે પાન પાર્સલ કરાવીને આપણે પહોંચી ગયા મામાના છોકરાને તેડવા માટે, કેમ કે એ જામનગરથી આવતો હતો। અને ફાઇનલી મામાનો છોકરો આવી ગયો। મામાના છોકરાને ઘરે મૂકીને બહાર નીકળ્યો તો ભાઈબંધુ કહે કે હાલો ફોટા પાડવા જાય। બેડની એક લોકેશને આપણે પહોંચી ગયા ફોટા પાડવા માટે। આ વ્યક્તિ છે ને ગાઈસ, ફોટામાં વારો જ નથી આવવા દેતો, કેટલા 50-60 ફોટા પાડી લીધા। અને ફાઇનલી ફોટા પાડીને આપણે ભાઈ ઘરે પહોંચ્યા તો વરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી। हेलो हाँ ससुर जी यहाँ से बारात लेके निकलूं क्या फटाफट से। Everybody come on, let's do baila tres con. Everybody come on, let's do baila. તો ગાઈસ આજના વ્લોગમાં આટલું। પાર્ટ 2 જોવા માટે ફટાફટથી કમેન્ટ કરી નાખો પાર્ટ 2 અને ફોલો કરતા જાજો।